છે. કલ્પેશ, 1 મિનિટ ઉપર અવાજ બરોબર ન આવતો ઉભો રહે. આજે બટન બંધ કરી દેતો. બટન બંધ કરી દો. નથી ચાલતું તો વાંધો છે. શું થયું? હા, ઓલા અંગૂઠા ઉપર શું છે? બે કરમાં છે. બે કર. એટલો નો પણ બે વખત ખુલી ગયું કેમ લાગે? થઈ ગયું? ઓલા મૂળ બધું આવી ગયું છે ને કમ્પ્લીટ? વર્ચ્યુઅલ કેમેરા ઠીક છે, પણ આમાં જો સ્ક્રીન નથી આવતું. સ્ટાર્ટ કેમ કરું કે એમ કે સ્ક્રીન નથી આવતી. તો કોણ બેઠું? પેલો નથી તો ઓલાને કે શું નામ એનું? આર્યાને. જલ્દી કયો, કારણ કે એમાં સ્ક્રીન ન આવે ત્યાં સુધી શેરિંગ કેમ કરવું? કોલમ સ્ક્રીન કેમ ન થતું? આમાં લેક્ચર પીડીએફ વાળા ત્યાંથી કઈ કરતો હતો. આઈસરમાં સ્ક્રીન દેખાતી હતી. આવી જો સ્ક્રીન નહીં આ રહી બાબુ, સ્ક્રીન નહીં આ રહી. આ પેલું કાઢ નાખો વિદ્યાકલ ગુજરાતી. ચાલુ કરી દેજો. નમસ્કાર 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 તમામે તમામ વિદ્યાર્થી મિત્રોને અક્ષર મોટા કરો, અક્ષર મોટા કરો. હાર્દિક સ્વાગત છે. આજની ચેનલમાં તમને વોઇસ આવે છે કે નહીં એ જરાક ક્લીન જોઈ લેજો, અને સાથે સાથે સ્ક્રીન દેખાય છે કે નહીં એ જરાક મને કહેજો. ઓકે, હલો, યસ, બધું રેડી હોય તો ઓકે લખો પહેલા, પછી બધું કામ કરીએ એટલે આપણે સ્ટાર્ટ કરી શકીએ. ઓકે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જે વિદ્યાર્થીઓ નવા છે એમને મોસ્ટ વેલકમ, પણ એમને હું એટલી સલાહ સૂચન આપી દઉં કે આ રિવિઝન લેક્ચર ચાલે છે, એટલે જે રિવિઝન કરવાનું છે એમાં જ્યાં સુધી ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી લેક્ચર ચાલુ જ રહેશે, અને આખે આખું છે એ ડીપની અંદર નથી ભણાવવાનું. એટલે તમે ધ્યાન રાખજો. ઘણાને એમ થાય સર તો કેટલી ઉતાવળ કરે છે, પણ આ રિવિઝન છે. બીજું, ચેપ્ટર નંબર 13મું અને 14મું છે એ આપણે લેવાના છે. તો ચેપ્ટર નંબર 13 અને 14 આપણે લેવાના હોઈએ તો ફર્સ્ટ એક્ઝામની અંદર આ ચેપ્ટરો હતા. કોઈને માની લો કે સેકન્ડ એક્ઝામમાં હતા પણ એન્યુઅલ એક્ઝામમાં નથી, તો એને ગભરાવાની કઈ જરૂર નથી. એને શું કરવાનું છે? તો એને માત્ર ને માત્ર કરવાનું છે એટલું, એને માત્ર ને માત્ર કરવાનું છે એટલું કે આ વિડીયોની અંદર આ લેક્ચરમાં તમારે ચેપ્ટર નથી તો તમે લીવ લઈ શકો, પણ હા, લીવ લઈને કલાક દોઢ કલાક રખડવાનું નથી, પણ કોઈ બીજા વિષયની તૈયારી કરવા માટે માંડી જાઓ. ઘણાને 26 તારીખથી 24 તારીખથી એમ બધે શું કહેવાય કે શરૂ થવાનું છે, અને કેટલાકને 4 તારીખથી એક્ઝામ શરૂ થાય છે. બરોબર, તો આ જરા ખાસ ધ્યાન રાખવું. ચાલો વાત કરીશું પ્રસ્તાવના જે છે એની વાત આપણે કર્યું. તો સૌથી મહત્વની વસ્તુ તો એ છે કે આખા હિન્દુસ્તાનની જો વાત કરવામાં આવે દુનિયાની અંદર, તો ભારત એક આગવું સ્થાન ધરાવે, વિશાળ દેશ, પ્રાચીનતમ સંસ્કૃતિ, લોકશાહી ધરાવતો મોટો દેશ છે, અને ભારતની સંસ્કૃતિ સમન્વયકારી છે. આ વાક્ય બહુ મહત્વનું છે. કેમ ખબર? ધોરણ 10 ની અંદર પણ આ વાક્ય આવે છે. આનો 2 માર્ક્સનો સવાલ બોર્ડમાં પૂછાયો હતો. આપણે જો કે નથી આવતું એટલે બહુ ટેન્શન નથી. બરોબર છે. તો સર્વધર્મ સંભાવની નીતિ સાથે કામ કરે છે. કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ, એનો વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો, અને ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં, એના વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ આપ્યો છે. બરોબર છે. તો હવે ભૌગોલિક પરિસ્થિતિએ મહત્વનો ફાળો આપ્યો છે, તો આ દુનિયામાં ભારતનું સ્થાન ક્યાંથી કઈ રીતના કેમ મહત્વનું ધરાવે છે એની સૌથી પહેલા આપણે ચર્ચાઓ કરીશું. રેડી? તો હવે અહીંયા પહેલું તો કે ભારતનું સ્થાન છે, ઉત્તર અને દક્ષિણ બે ભાગ પાડીએ તો ઉત્તર ગોળાર્ધની અંદર જાય. ઉત્તર દક્ષિણ પાડો તો ઉત્તર ગોળાર્ધની અંદર જાય, અને મુખ્યત્વે 8
8°4 અક્ષાંશ થી 36°6 ઉત્તર અક્ષાંશ અને 68.7° થી 97.25 પૂર્વ રેખાંશ ની વચ્ચે આવે છે. નકરે મેપ હમણાં બતાવ્યું છે એટલે ઉત્તરથી દક્ષિણ તમને ખ્યાલ આવશે. પાઠ્યપુસ્તકમાં જો હોય તો જોઈ લેજો. આ પૂછાય છે. બરોબર, મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે, જે 23.30 ઉત્તર અક્ષાંશ ઉપરથી પસાર થઈ અને ભારતના વચ્ચેથી બે ભાગ કરે છે. બરોબર છે. અને મેં ક્વેશ્ચન લખ્યો હતો. ઓકે ઓકે, રુત રાઇટર છો અને ઓકે દક્ષ ચાવડા કે હું 10મા ધોરણના વિદ્યાર્થીનો રાઇટર હતો અને મેં સવાલ લખ્યો હતો. વેલ ડન બેટા, વેલ ડન. સરસ સરસ. ચાલો, એટલે અહીંયા સ્થાન આપણને પરીક્ષાની અંદર 3 ગુણની અંદર પૂછી શકાય છે. અને જો ઉત્તર ભાગ વધુ પૂર્વ તરફ ફેલાયેલો છે, આ બાજુ અસમ બાજુ જાઓ, બંગાળાની ખાડી બાજુ બધું આમ ફેલાયેલો. બરોબર છે. ઉત્તર ભાગ જે છે પૂર્વ પશ્ચિમ બાજુ ફેલાયેલો. અહીંની વિશાળ મેદાનો, હિમાલયની શ્રેણી, કર્કવૃતથી દક્ષિણનું ક્ષેત્ર એ ત્રિકોણ આકાર ધરાવે છે. અને તેથી દક્ષિણ ભારતનો ભૂભાગ સાંકડો. તમે નીચે જતા જ આમ ભાગ છે, જેમ જેમ આમ નીચે જતા જાઓ તેમ તેમ ભાગ કેવો થતો જાય છે? સાંકડો થતો જાય છે. તો એ મુદ્દો આપણને આપ્યો છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ પૂર્વ પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનો છે એ અહીંયા આપણને જોવા મળે છે. હવે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ. જો અક્ષાંશ ને રેખાંશ કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી ઉપર જે ઊભા લીટા છે એને રેખાંશ તરીકે ઓળખાય છે. બરોબર. અને પૃથ્વીની સપાટી ઉપર જે આડા લીટાઓ છે, બરોબર છે, એને કહેવામાં આવે છે અક્ષાંશ. અને આ બે વચ્ચે આ ચોરસ રચાય છે. એ જે ચોરસની જે રચના થાય છે એ એનો ખૂણો હોય છે. હવે જો ઉત્તરથી દક્ષિણ ભારતની લંબાઈ કેટલી? 3214 કિલોમીટર. અને પૂર્વેથી પશ્ચિમની વાત કરીએ તો 2933 કિલોમીટર. આનો મેપ છે એ તમારા પાઠ્યપુસ્તકમાં હશે, તમે જુઓ એટલે ખ્યાલ આવશે. પૂર્વ તથા પશ્ચિમે દૂરના સ્થળે 2 કલાકનો તફાવત છે. આ જે લીટા દોરું છે ઓબ્જેક્ટિવમાં પૂછાય. કારણ શું? તો કે અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉદય એટલે સૂર્ય ઉગી ગયો હોય એ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે. એટલે 2 કલાકનો સ્થાનિક સમય છે એની અંદર ડિફરન્ટ રહેલો છે. સ્થળ પ્રમાણે જો ગણવા જઈએ તો આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશ છે, જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. અને સ્થાનિક સમય પ્રમાણે ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એટલે પ્રમાણ સમયની રેખા ઉપરથી એ પસાર થઈ રહ્યો છે. આ તમે જોઈ શકતા હોય કે આ બરોબર મધ્યમાંથી આ છે એ પસાર થાય, કર્કવૃત પસાર થાય, બે ભારતના ભાગ કરે, આ દેશ ભારત છે. રેડી? આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, પછી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલો જે આખો આપણો ભાગ છે. અને હવે તમે જુઓ કે આ બધી જગ્યાએ ભારતનું કદ 3 માર્ક્સની અગત્યની ટૂંક નોંધ છે. એનું કદ કેટલું વિસ્તરેલું છે એની આપણે ચર્ચા કરીશું. તો ક્યાં સુધી કઈ રીતના કદ વિસ્તરેલું છે એની જો ચર્ચા કરવામાં આવે તો હવે તમે જુઓ, એશિયા ખંડની દક્ષિણ તરફ, તેથી ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટરની લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશાની અંદર પથરાયેલી છે. અને પછી તિબ્બત અને ચીન પાડોશી 2 દેશો છે. એની સાથે જો આપણે લેવડ દેવડ કરવી હોય તો ઊંચા ઊંચા પર્વતો છે એને ઓળંગીને થાય છે. એના મારફતે પર્વતીય ઘાટ મારફતે થાય છે. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની, પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો છે. એટલે આ બધું સમુદ્રને જળમાર્ગ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને જમીન માર્ગે પર્વતીય અવરોધથી ઘેરાયેલો છે. આ હિમાલય પર્વત આપણા માટે બહુ મહત્વનો. કેમ? ઉત્તરમાંથી ફૂંકાતા જે ઠંડા પવનો છે એને હિમાલય રોકે છે. અને દક્ષિણ દિશામાંથી ઉત્તર તરફ જતા જે મોસમી પવનો છે, વરસાદ લાવે છે, એને બહાર જતા રોકે છે. ઠંડા પવનો બહારથી અંદર નથી આવતા, મોસમી પવનો અંદરથી બહાર નથી જતા. બરોબર છે? સર પાઠ પૂરો કરી દો એની સલાહ દેવાની જરૂર નથી. મેં શરૂઆતમાં જ કીધું કે જે ચેપ્ટરો છે એ પૂરું થાય ત્યાં સુધી તમારે ચાલશે. એટલે અહીંયા
સંસ્કૃતિની દ્રષ્ટિએ પણ ભારતીય સમાજની અંદર પણ આનું મહત્વ ખૂબ વધારે જોવા મળે છે. બીજું, ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. અને વિશ્વની અંદર વસ્તીની દ્રષ્ટિએ આપણને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની અંદર પૂછાય છે, વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ 7મો ક્રમ આવે છે. અને બીજું એક તમને કહું, આખી દુનિયાની અંદર જેટલી જમીન છે એનો 2.42% ભાગ એનાથી ઘેરાયેલો છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે એના આપણને નામ આલ્યા છે, બરોબર છે. અને એ નામ આ પ્રકારના છે: રશિયા, કેનેડા, યુએસએ, ચીન, બ્રાઝિલ, અમેરિકા અને પછી આપણો દેશ ભારત. એક જ મિનિટ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા થોડુંક પીપીટી ની અંદર આમ તેમ થઈ રહ્યું છે, દેખાવામાં તકલીફ થઈ છે. ઓકે, 6 દેશો ભારતના મુખ્યત્વે છે. ઓહો, ઓસ્ટ્રેલિયા ત્યાં સુધી જાય છે. રેડી? ઓકે, બાકી આ થોડું કપાતું હોય એવું મને લાગી રહ્યું છે. એક જ મિનિટ, કોઈનો ફોન આવી રહ્યો છે અને ફોન આપણે કાપી નાખીશું. ફોન કાપીને આપણે થોડું કામ કરશું. માય ડિયર ફ્રેન્ડ, પીપીટી થોડીક દબાય છે એટલે આપણે જરા ધ્યાન રાખવાનો પ્રયત્ન કરશું. શરૂમાં થોડુંક હું ચેન્જીસ કરું છું એટલે થોડુંક મને ધ્યાન રાખજો. ઓકે, હા. ઓકે ઓકે, સરસ. ચાલો, હવે થોડું આપણે લેશું. થોડું કપાય છે એટલે પાઠ્યપુસ્તકની અંદર જરાક તમે ધ્યાન રાખજો અને ખાસ જરા મહત્વતાથી આપણે ભણીશું. ઓકે, ચાલો. હવે ગોળાર્ધની વાત કરવામાં આવે છે. એક મિનિટ, ચો ગયું લ્યા ચો. હા હા હા, આ થઈ ગયું ને? 6 દેશો મોટા વાળું થઈ ગયું. ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા છે. અને 7મો નંબર કોણ ધરાવે છે? ભારત ધરાવે છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનો વ્યૂહાત્મક મહત્વ, વ્યૂહરચનાની દ્રષ્ટિએ જે મહત્વ છે એ વ્યૂહાત્મક મહત્વ છે. વ્યૂહરચના કેવી? એક બાજુએ જમીન વિસ્તાર, 3 બાજુએ પાણી વિસ્તારથી ઘેરાયેલો. લગભગ દક્ષિણના વિસ્તારમાં સમુદ્ર માર્ગે જો કોઈ પરિવહન થાય તો હિન્દ મહાસાગર ઉપરથી પસાર થવું જ પડે છે. એટલે અહીંયા એ આપણને આપ્યું છે, હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને ભારત ઉપર પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા પ્રાચીન સંબંધ ઘેરાયેલો છે. પરિણામે ભારત દેશની સાથે ઘનિષ્ઠ વ્યાપારી સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે આપણે દુનિયાની સાથે લેવડ દેવડ કરીએ છીએ. પછી જે અહીંયા લખ્યું છે, હું બોલું છું કે દક્ષિણની અંદર હિન્દ મહાસાગર, પૂર્વ પશ્ચિમની વાત કરી તો 2 બાજુએ મહાસાગરો, અરબ સાગર પણ છે અને સાથે સાથે બંગાળાની ખાડી પણ છે. તો આ અરબ સાગર અને બંગાળાની ખાડી ભારતના દરિયા કિનારાની લંબાઈ 7,516 કિલોમીટર છે. 7,516. આ ધોરણ 9 મુજબ. ધોરણ 10 માં પાછી 2 આવે, 7,515 અને 7,516 કિલોમીટર. બરોબર છે. આ વર્ષે બોર્ડમાં પૂછાયેલો સવાલ હતો. રેડી? તો 2 માંથી ગમે તે લખી શકો. જવાબ કેવો પડે છે? સાચો પડે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે જળમાર્ગ પર ભારતનું સ્થાન મહત્વનું છે. કેમ? આ પૂછાય છે. 1869 માં સુએજ નહેર શરૂ થઈ એટલે ભારત અને યુરોપ વચ્ચેનું જે અંતર છે 7,000 કિલોમીટર ઘટી ગયું. બરોબર છે. ઓબ્જેક્ટિવની અંદર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા અને યુરોપને સાંકળતો જળમાર્ગ
એ હિન્દ મહાસાગર ઉપરથી પસાર થાય. મેં તમને કીધું કે હિન્દ મહાસાગર વિના ખોટું. દક્ષિણ આફ્રિકા થઈને આવતા જળમાર્ગ સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય અને ઇન્ડોનેશિયાની મલ્લાક્કાની જે સામુદ્રધુની છે, મલ્લાક્કાની સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર ઉપરથી કેનેડા યુએસએ પહોંચી શકાય છે. એનું એક ચિત્ર હું તમને બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે. જો આ અહીંયા એ સુએજ કેનાલ છે, આ ભાગ અહીંયા એન્ટ્રી આખો સમુદ્રનો ભાગ છે, બરોબર છે, અને અહીંયાથી આ એની એન્ટ્રી આપેલી છે. રેડી. બીજું કે અહીંયા તમે જુઓ 7000 કિલોમીટરનો આ જે રસ્તો છે એ કઈ રીતના ઓછો કરી શકાય. તો અહીંયાથી ફરી ફરીને જે જવું પડતું હતું આખું એ પ્લાનથી ચેન્જ થઈ ગયો એટલે અહીંથી નીકળી શકાય છે. એ મુદ્દો અહીંયા આ ભાગ સાંકડો છે અને આ ભાગ મોટો તમને આપવામાં આવ્યો છે. રેડી. તો એ જે સુએજ નહેર છે એની શરૂઆત થઈ એટલે આ અંતરને ટૂંકું કરી શકાય છે. એ વાત આપણને ચોટતું હોય તો એપ્લિકેશનને બહાર નીકળી અને ફરીથી અંદર તમે જાઓ એટલે રેડી થઈ જશે. બીજું, ભારતના પાડોશી દેશો. ભારત એશિયામાં, દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન મહત્વનું છે. 28 રાજ્યો, દિલ્હીનું એક રાજ્ય, 7 સંઘ શાસિત કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે સીમા ઉત્તર પશ્ચિમમાં એક પાકિસ્તાન, બીજું અફઘાનિસ્તાન, ત્રીજું નેપાળ, ચોથું ચીન, પાંચમું ભૂતાન, છઠ્ઠું મ્યાનમાર, સાતમું બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. હવે એમાં સમુદ્ર કિનારે જોડાયેલા દેશ કયા? 2. એક શ્રીલંકા અને બીજું માલદીવ. માલદીવને ગણો તો 8મું થાય, બરોબર છે, અને શ્રીલંકાને ગણો તો 9મું થાય. એટલે આ રીતે આ દેશો થઈ ગયા. એમાં ભારત અને શ્રીલંકાની વચ્ચે પાલ્કની સામુદ્રધુની છે. મ્યાનમારનો અખાત દ્વારા એને અલગ પાડવામાં આવે છે કે આ દેશની આ ધરતી ભારતની, આ છે શ્રીલંકાની. તો ભારત અને શ્રીલંકામાં છે પાલ્કની સામુદ્રધુની છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય. 2 જમીન વિસ્તારોની વચ્ચે આવેલો સમુદ્રનો નાનકડો હિસ્સો જેને સામુદ્રધુની તરીકે ઓળખાય છે, બરોબર છે. આ અહીંયા આપણને આપ્યું છે. અલગ અલગ રાજ્યો ભારતમાંથી બન્યા. એમાં છેલ્લે 2014માં તેલંગાણા તેના માતૃ રાજ્ય આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું એ માહિતી છે. પણ અત્યારે આપણે રાજ્યો 28, દિલ્હી 1 અને સંઘ શાસિત પ્રદેશો કેટલા છે? 7. આ આપણે ધ્યાન રાખવાનું રહેશે. ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાય ત્યારની વાત છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ છે. બંગાળાની ખાડી અને અંદમાન નિકોબારના દ્વીપ સમૂહની અંદર આવેલી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિનું સમન્વય તીર છે. મેં કીધું 10મા ધોરણની અંદર પણ આવે છે. કેમ? તો આ આખું ભારત છે એનો સંપર્ક વિશ્વના અનેક દેશો કરે છે. યુરોપ ખંડ હોય તો ભલે, આફ્રિકા ખંડ હોય તો રશિયા, કોઈ પણ હોય, દુનિયા સાથે વસ્તુની ખરીદી વેચાણ આદાન પ્રદાન કરે છે. આ જ પ્રમાણે ઉપનિષદ, ભારતના જે ગ્રંથો છે, ગ્રંથોની વાત કરે, રામાયણ હોય, ઉપનિષદ હોય, પંચતંત્રની વાર્તા હોય, ચિકિત્સા પદ્ધતિ, ભારતમાં શોધ થયેલી ગણિતમાં અંકગણિત હોય, દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વની અંદર સારામાં સારો એક ભાગ ભજવ્યો છે દુનિયાની અંદર. અને ઈ દુનિયા એને જાણે છે, સમજે છે ને ત્યારે ભારતને વિશ્વ સત્તા માને છે એવું કહે છે. અહીંયા મેં તમને વાત કરી હતી કે હું તમને બતાવી. જો આવી ગયું નકશામાં. આ ઉત્તરથી દક્ષિણ આમ કેટલી લંબાઈ થઈ? તો કે 3214 કિલોમીટર. 3214 કિલોમીટર છે ઉત્તરથી દક્ષિણ થયું. હવે માની લો કે આમ પૂર્વથી પશ્ચિમ કે, તો પૂર્વથી પશ્ચિમ કેટલું? 2933 કિલોમીટર. આ એનું મુખ્ય માપ થયું છે. ઓકે, નકશાની અંદર આપણને કહેતો, અને બરોબર આ વચ્ચેથી આ ભાગ છે એ કર્કવૃત પસાર થાય છે. હું રેડ લાઇટ કરું એટલે તમને દેખાય. હા, આ છે ને એ કર્કવૃત છે. રેડી? દેખાતું હશે ભાઈ? ખોટી કોમેન્ટ બંધ કરીને ભણવામાં ધ્યાન રાખો. હા, ખોટી કોમેન્ટની જરૂર નથી. ચાલો, હવે કેટલીક જગ્યાએ પૃથ્વીની સપાટી ઉપર જમીન સપાટીના પોપડાની રચના લાખો કરોડો વર્ષો પહેલા થઈ. એના ઉપર જે રહેલી પ્લેટો છે
એ પ્લેટોને અપસારી અભિસારી પ્લેટ કહેવાય છે. તો હવે તમે જુઓ અપસારી અને અભિસારી પ્લેટ શું છે. કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો જમીનને અલગ અથવા તો એકબીજાથી દૂર થઈ રહી છે, એ દૂર થતી હોય તો એને અપસારી કહેવાય. આ એકબીજાથી દૂર થાય તે અપસારી. બરોબર છે. કેટલીક જગ્યાએ આ એકબીજાથી નજીક આવે છે તો એને અભિસારી કહેવાય છે. આ અભિસારી પ્લેટનું નામ છે અભિસારી. પેલી એકબીજાથી દૂર થાય, આ એકબીજાથી કેવી આવે છે? નજીક આવે છે. આ એકબીજાથી નજીક આવે છે, એને કહેવામાં આવે છે અભિસારી. અને કેટલીક જગ્યાએ બે પ્લેટો ભૂમિખંડને નિરંતર રહે છે. નિરંતર એટલે સમાંતર રહે, નથી ઉપર ચડતી કે નથી એકબીજાથી દૂર જતી કે નજીક આવતી, સમાંતર ચાલ્યા કરે છે, રૂપાંતરિત કહેવામાં આવે છે. તો આ રીતે આખી મૃદાવરણીય પ્લેટોના 3 પ્રકાર છે: અપસારી, અભિસારી અને રૂપાંતરીય પ્લેટો. આ મૃદાવરણીય પ્લેટોના કારણોસર જ આપણી રચના થઈ હોય એમ કહેવાય છે. જો એકબીજાથી મૃદાવરણ પ્લેટો દૂર ખસે તો અપસરણ થયું કહેવાય, એકબીજાથી નજીક આવતી હોય તો અભિસરણ કહેવામાં આવે છે, અને મૃદાવરણ પર નિરંતર રહે તો રૂપાંતરિત કહેવાય. અને આમાંથી જ હિમાલય જેવા પર્વતોનું નિર્માણ થયું હોય એવું કહી શકાય. કેમ? તો કે બે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એના કારણે ઊંચકાવ વાળો ભાગ થાય છે, અને ઊંચકાવ વાળો ભાગ જે આપણને કહેવામાં આવે છે હિમાલયનું નિર્માણ થયું હોય એવું કહી શકાય છે. આ તમે પ્લેટોને જુઓ એટલે તમને ખાસ ધ્યાન, કારણ કે આ પ્લેટો વાળો સવાલ છે એ ખાસ આપણને પરીક્ષામાં પૂછાય છે. મૃદાવરણીય પ્લેટો કેટલી છે, કઈ કઈ, અપસરણ કોને કહેવાય, અભિસરણ કોને કહેવાય છે તે. હવે જુઓ મહાદ્વીપની રચના કેમ થઈ. તો તમે જુઓ એક પ્લેટ હોય અને બીજી પ્લેટ અથડાય, એમાંથી આ ધડાકા થાય, જ્વાળામુખી નીકળે, આવું બધું થાય છે. તો એ આખી જે પ્લેટો છે એની રચના થઈ છે. તો અહીંયા આ ઉપરની અંદરની જમીન, આ ઉપરનું સ્થળ, આ મહાસાગરનું પાણી, આ દ્વીપકલ્પીય પ્રદેશો, એક પ્રદેશથી બીજો પ્રદેશ ભટકાય, અથડાય, એટલે એમાંથી આ ભાગ જો ઊંચાણ વાળો થાય, ઊંચાણ વાળો જે આ ભાગ છે એ ઊંચાણ વાળો આ ભાગ જેને આપણે કહી શકીએ છીએ દ્વીપકલ્પીય વિસ્તાર, ઊંચાણ, હિમાલયની સમુદ્રની સપાટીથી ઊંચું. સૌરાષ્ટ્ર છે કે આફ્રિકાની ભૂમિ છે એવું કહેવામાં આવે છે. સૌરાષ્ટ્ર એ આફ્રિકાની ભૂમિ છે. હવે આમાં તો લોકવાયકા અને ઇતિહાસ તો કઈ રીતના કેમ હોય તો ખબર નથી, એટલે એ પ્રશ્નનો જવાબ મારી પાસે પણ નથી. બરોબર છે. પરીક્ષાની અંદર આપણને પૂછે કે પૃથ્વી ઉપર કેટલી મૃદાવરણીય પ્લેટો છે, કઈ કઈ, તો આવી 7 મૃદાવરણીય પ્લેટો છે. પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, આફ્રિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટ. બરોબર છે. વર્ષો પહેલા આ યુરેશિયન પ્લેટ એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટને અથડાય અને એમાંથી આ નિર્માણ થયું હતું. ભારતની ઉત્પત્તિ કેમ થઈ? તો એકબીજાથી દૂર થતી હોય, એકબીજાથી નજીક થતી હોય, એ રૂપાંતરિત આ 3 પ્લેટો મુખ્ય છે. હવે કરોડો વર્ષો પહેલા, ધ્યાન રાખજો, કરોડો વર્ષો પહેલા ભારત ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિસ્તાર જમીન ખંડનો ભાગ હતો. હવે એમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા બધાનો સમાવેશ થતો, અને ભારત એટલે એ ભાગ હતો ગોંડવાના લેન્ડ. હવે ગોંડવાના લેન્ડમાંથી એક પ્લેટ એટલે કે એક જમીનનો ટુકડો જુદો પડી ગયો અને એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન થી છૂટી પડી ગયો, અને હવે એક પ્લેટ બીજા પ્લેટ સાથે અથડાય. યસ, 8મામાં આવતું ત્યાં બસ એ જ છે. એક પ્લેટ બીજા પ્લેટની સાથે અથડાય છે એટલે શું થયું? તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એ યુરેશિયન પ્લેટની સાથે ટકરાવ થયો, ઉત્તર તરફ સરકવા લાગી એટલે, અને ટેથીસ મહાસાગર છે એ સમુદ્રમાંથી નિર્માણ થયું. આ ટકરાવના કારણે હિમાલય પર્વત છે એનું નિર્માણ થયું હોય એવું કહી શકાય છે. હિમાલયના ખીણ ક્ષેત્રમાં ઘણી બધી વિશાળ નદીઓ છે. તમે જુઓ હિમાલયમાંથી નીકળતી નદીઓ પાછી 12 માસ પાણીથી કેવી છે? ભરપૂર રહેલી છે. હિમાલયમાંથી ઉત્તર દક્ષિણે આવી નદી કાંપ ઠાલવે છે. હિમાલય દક્ષિણ ઉચ્ચ પ્રદેશ વચ્ચે ગંગાનું મેદાન છે, અને જે પશ્ચિમ ઘાટ એ મુખ્ય અવરોધક ગણાવી શકાય છે. અને ભારતના ભૂમિખંડોની જો વિવિધતા જોવા મળે તો એમાં ઉત્તર પ્રદેશ હોય, શિખરો હોય,
ઘાટ હોય, જંગલો હોય, નદીઓ હોય, કાંપના મેદાનો હોય, કિનારાના મેદાનો, જો પૂર્વ કિનારા અને પશ્ચિમ કિનારાના આ મેદાની વિસ્તારો છે, સાંકડા 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 મેદાની વિસ્તારો આવેલા છે. અને ઉત્તર ભારતમાં જાઓ તો ઉત્તર ભારત એક વિશાળ મેદાન સ્વરૂપ છે. રેડી? નકશામાં તમે જાઓ તો હિમાલયમાંથી નીકળતી નદીઓ એમાંથી પુષ્કળ પ્રમાણમાં આવે છે. ચાલો માય ડિયર ફ્રેન્ડ, પ્રકરણ નંબર 13 છે એને આપણે અત્યારે પૂર્ણ જાહેર કરીએ છીએ. પ્રકરણ નંબર 13 જેવું પૂર્ણ જાહેર થાય છે કે તરત જ તમારે પ્રકરણ નંબર 14 ચાલુ કરવાનો છે. જોઈ લે, સરસ મજાનું છત્રી આવી ગઈ છે આપણા હાથમાં, બરોબર છે. આમ રાખો એટલે કોઈને ખબર ના પડે, પકડેલ છે, બરોબર. હા, छाता हमरा छाता है, हमरा हमरा छाता है, बरसो रे मेघा मेघा बरसो रे मेघा मेघा बरसो रे मेघा बरसो સો. હા હા, પોપટલાલ ની જેમ છાતા તો ભેગા જોઈએ ભાઈ. ચાલો હવે આપણે વાત કરવાના છીએ પ્રકરણ નંબર 14, ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2. હવે એની અંદર પૃથ્વીની સપાટી ઉપર ભારતનું સ્થાન, ભારત કદ ખૂબ મહત્વનું છે. તો પહેલું, ભૂપૃષ્ઠ કહેવાય કોને? ભૂપૃષ્ઠ કહેવાય કોને? તો પૃથ્વી ઉપર જે અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતો ભૂમિભાગ છે. અનિયમિત અને ઉધ્વ આકાર એટલે શું? અહીંયા તમે જુઓ, ક્યાંક પર્વતો વધારે ઊંચા હોય, ક્યાંક નીચા હોય, ક્યાંક એનો સમૂહ છે તો ક્યાંક એકલો છે, ક્યાંક વળી જ્વાળામુખી નીકળે છે, ક્યાંક વળી ઢાળવાળા પ્રદેશો, ક્યાંક રણ પ્રદેશો, ક્યાંક બેસીન વિસ્તાર, ક્યાંક સાગર, ક્યાંક દ્વીપકલ્પ, ક્યાંક ટાપુ, મહાસાગર, સરોવરો, ભૂશી, આ બધું જોવા મળે છે. આ બધો જે ભાગ છે એ ભાગને શું કહેવામાં આવે છે? ભૂમિ ભાગ છે, એને જ કહેવામાં આવે છે ભૂપૃષ્ઠ. જેમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અને આ બધાનો સમાવેશ એમાં થાય છે. એમાં સૌથી પહેલા આવશે ઉત્તરની હિમાલયની શ્રેણી. જો ઉત્તરની હિમાલયની શ્રેણીમાં 4 વસ્તુ અગત્યની. પહેલું, એને બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. એમાં 40 થી વધારે શિખરો છે જે 7000 મીટર કરતા વધારે છે. અને સૌથી વધારે જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે, જે 8848 મીટરની ઊંચાઈ ઉપર છે. અને તેના તિબ્બતમાં સાગર મથા કહેવાય. માઉન્ટ એવરેસ્ટ આપણે કહીએ ને, તિબ્બતમાં એનું નામ સાગર મથા છે. અને પ્રખ્યાત શિખરમાં માઉન્ટ ગોડવાલિન ઓસ્ટ્રેલિયા આજે અથવા તો K2 શિખર એમાં છે. K2 નો સમાવેશ થાય, જે ભારતનું, જો ધ્યાન રાખજો, વિશ્વનું જાણીતું કે વિશ્વ શબ્દ આવે તો માઉન્ટ એવરેસ્ટ, અને ભારતનું કે તો K2 નામનું શિખર કે જે જાણીતું છે દુનિયાની અંદર તે. દૂસરું, હિમાલયની 3 પર્વત શ્રેણીઓ છે જે સમાંતર પૈકી ફાળેલ, જેમાં બૃહદ હિમાલયની અંદર કોણ કોણ આવે? બૃહદ હિમાલયની અંદર જેલાપલા, નાથુલા, શિખિલા વગેરે પર્વતીય ઘાટ. અને માનસરોવર કે ચીન, આપણા ભારતીય લોકો માનસરોવરની યાત્રા કરવા માટે જાય છે તે. રડ થઈ ગયું છે સિલેબસમાં સર. 21મું ચેપ્ટર, ના ના, 21મું ચેપ્ટર જે સ્કૂલ અમુક સ્કૂલોમાં કયું છે, બાકી ક્યાંય એડ થયું નથી. એટલે એ ચેપ્ટર હું ચલાવવાનો પણ નથી. પર્વત એટલે ઊંચા શિખરો, બરફથી છવાયેલા. ડુંગર એટલે નાના, જ્યાં બરફ પડતો નથી. બૃહદ હિમાલયની દક્ષિણે બીજી આરમાળામાં ઘણી પથરાયેલ, જેમાં મધ્ય હિમાલયની અંદર અથવા લઘુ હિમાલય, જે હિમાચલ પ્રદેશમાં આવે છે. આશરે અહીંયા 80 થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવતી આરમાળામાં એક પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળા છે. આપણે કેમ સાપુતારા એ ગુજરાતનું ગિરિમથક છે, ઉનાળામાં લોકો સાપુતારામાં જાય, આ બધા ગિરિમથકો છે.
અને મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી ગિરિમાળાના મથકો છે ને ડેલહાઉસી, ધર્મશાળા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે એના મુખ્ય પ્રદેશો છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાના ધામ છે. ખબર ને, ઉત્તરાખંડમાં હોનારત પણ થઈ હતી થોડા વર્ષો પહેલા, છે યાદ? ઉત્તરાખંડમાં જે આ હોનારત થઈ હતી, હા, એટલે આવા જે 4 ધામની યાત્રા છે એ 4 ધામની યાત્રાની વાત અહીંયા આપણને આપી છે. અને કુલ્લુ ને કાંગડા અને કાશ્મીર વિભાગમાં અત્યંત રમણીય પ્રકૃતિની ખીણ, ખીણ એટલે પર્વતીય વિસ્તારોની વચ્ચે રહેલો ભાગ, જેને ખીણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી હારમાળા દક્ષિણમાં છે, જેને શિવાલિક કે બાહ્ય હિમાલયના નામથી ઓળખાય છે અને એનો વ્યાપ વધારે છે, 10 થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે અને સરેરાશ 1000 મીટરની ઊંચાઈ ધરાવતી શિવાલિકની છે, જેમાં દેહરાદૂન ને પાટલીદૂન સ્થાનિક ભાષામાં કહેવાય છે. તો અહીંયા જુઓ, સૌથી મોટું માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું 8868, ભારતનું કે માઉન્ટ ગોન્ડવિલ ઓસ્ટેન K2 એ ભારતનું. ત્યાર પછી કાંચનજંગા, મકાલુ, ધવલગીરી અને પૂર્ણા બધા છે, પણ આ 2 છે એ આપણને ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. પછી આગળ પૂર્વ હિમાલય. પૂર્વ હિમાલયની અંદર અલગ અલગ ટેકરીઓ છે, એની વાત આપણને આપવામાં આવી છે. ઘણી બધી ટેકરીઓ એટલે નાની મોટી હિલ કહેવાય. આપણે હિલ સ્ટેશન જઈએ ને તે હિલ. ગવર્મેન્ટમાં એડ કરવામાં આવ્યું હોય તો ગવર્મેન્ટ શાળાઓએ લીધું છે, સમગ્ર ગુજરાતની બધી શાળાઓએ નથી લીધું. એટલે 21મું ચેપ્ટર આપણે ચલાવવાના નથી. એમાં તકલીફ હોય તો મને વોટ્સઅપથી મેસેજ કરી જશો, હું તમને માહિતી આપીશ. રેડી? હા, એટલે બધાને જે છે કોમન સિલેબસ આપણે લેવાનો છે, એટલે એ ધ્યાન રાખવું. તો અહીંયા નાની મોટી ટેકરીઓ હિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે હિલ સ્ટેશન આખું છે એ તૈયાર થાય છે. બરોબર છે. વર્લ્ડનું બીજા નંબરનું છે K2. પૂર્વ હિમાલયમાં ટેકરીઓ નાની હારમાળા સ્વરૂપે છે. એમાં આ પૂછાય છે, પતકાઈ અરુણાચલ પ્રદેશમાં, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં, લુસાઈ મિઝો ટેકરીઓ મિઝોરમની અંદર અને ભારતની પૂર્વ સરહદમાં આવેલું છે અનુસંધાન મ્યાનમાર, આરાકાનની હારમાળા. એ સિવાય નામ યાદ ન રહે એવા છે, જો ગારો, ખાસી, જેતિયા ટેકરીઓ મેઘાલયમાં છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે. અહીંયા અત્યંત ગીચ જંગલો બન્યા છે. આ જંગલોનો પ્રદેશ હોવાને કારણે સડક માર્ગ, રેલવે વ્યવહારનો પણ વિકાસ ઘણો ઓછો જોવા મળે છે. દૂસરું, પર્વતો હોય ને ત્યાં રેલવેનું પ્રમાણ ઓછું, સડક માર્ગ છે, હવાઈ માર્ગ છે એ વધારે હોય છે. હવે તમે જુઓ ભૂપૃષ્ઠના સ્વરૂપો છે. તો ભારતની અંદર આ ભૂપૃષ્ઠના સ્વરૂપોને આ 5 રીતે વહેંચી શકાય. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, બૃહદ એટલે મોટા, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય કિનારાના મેદાનો અને દ્વીપ સમૂહો. આ બધું છે એની અંદર આવે છે. હવે બધામાંથી આપણે કોના ઉપર ધ્યાન રાખવાનું છે તે અહીંયા ધ્યાન રાખજો. 4 માર્ક્સની અંદર આપણને પૂછી શકાય છે કે ભાઈ, એક મિનિટ, ઉત્તરની પર્વતીય પ્રદેશથી તો આપણે હમણાં ચર્ચા કરી ગયા. 4 વિભાગની અંદર વહેંચાય કે બીજું ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ છે. તો આ જે આખો મેદાની પ્રદેશ છે એ આ રીતે આમાં તમને દેખાતું હશે. ઉત્તર પૂર્વીય વિશાળ મેદાન આ ગ્રીન કલરનું છે, મોટું મેદાન છે. આ જે ભૂખરા કલર, બ્લેક કલર જેવું દેખાય છે, 1 નંબર છે, એ પર્વતીય વિસ્તાર છે. અને આ રીતે આખો આપણો ભારત ગોઠવાયેલો છે. હવે આખો ભારત ગોઠવાયેલો છે તો એ ભારતને ક્યાં કેમ યાદ કરો? તો આ મેદાની પ્રદેશોની લંબાઈ આશરે 2400 કિલોમીટરની છે. અને ઓબ્જેક્ટિવમાં પૂછાય છે, સમગ્ર દુનિયાનો સૌથી મોટો નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તાર છે
એ આખી દુનિયાનો સૌથી મોટો નદી વિસ્તારનો ભાગ ગણાવવામાં આવે છે. બરોબર છે. હા, 2 માર્ક્સની અંદર આમાંથી એક ક્વેશ્ચનો પૂછી શકાય, મેં તમને કીધું. હવે કોઈને વહેલી પરીક્ષા શરૂ થતી હોય ને તકલીફમાં હો તો ગભરાવાનું નહીં. ભવિષ્યવાણીના સેશન ને યુટ્યુબની તૈયારીને આપણું આવતું હોય, પણ એ પહેલાં અમે પહોંચી વળે એમ ન હોય તો તમારે શું કરવાનું? સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તૈયાર કરવાના. બરોબર. બીજું, પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધારે સાંકડો છે. આ મેદાન લગભગ સપાટ છે અને કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતા વધુ નથી. બરોબર છે. અને દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. પશ્ચિમ બાજુએ સતલુજ નદી છે, પૂર્વે ગંગાનું મેદાન છે, એટલે દિલ્હીના ગંગાનું મેદાનનું પ્રવેશ દ્વાર કે આ ધ્યાન રાખજો. દિલ્હી છે ગંગાના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે આ આખું થઈ ગયું. આ આખું ગંગા બ્રહ્મપુત્રનું આ મેદાન સ્થળ છે. મળી ગયું. આ પર્વતીય વિસ્તાર છે. આ છે ને પર્વતીય વિસ્તાર છે. આ દક્ષિણનો વિસ્તાર છે. પહેલું પેપર એસએસ નું છે. વેલ ડન. ભગવાન કરે સારામાં સારું પેપર નીકળે ને સારામાં સારું તમને લખી શકો અને આવડી શકે એ રીતે આપણને આપ્યું છે. જોઈએ, સિંધુ અને તેની શાખા નદીઓ. શાખા એટલે શું? તો જુઓ, કોઈ એક નદી વહેતી હોય, એમાં બીજી નદી મળે, એનો પ્રવાહ શું થાય? વધે. હવે 2 નદી ભેગો થાય, ત્રીજી નદી મળે તો આનો પ્રવાહ છે હજી વધારે મળે. તો મુખ્ય નદીની સાથે અન્ય જે નદી મળે છે એને શાખા નદી તરીકે ઓળખાય છે. સિંધુ અને તેની શાખા નદીઓ છે. સામાન્ય રીતે 2 નદીઓ વચ્ચેનો પ્રદેશ આપણને ઓબ્જેક્ટિવમાં પૂછાય અને દોઆબ તરીકે ઓળખાય છે. દોઆબ. દો એટલે 2 અને જળ એટલે આબ. બરોબર છે. 2 જળ પ્રદેશનો વિસ્તાર. જ્યારે આમ 5 નદીઓનો પ્રદેશ છે આપણે ત્યાં પંજાબ છે. બરોબર છે. પંજાબની અંદર ઘઉંનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં, ઘઉં પુષ્કળ પાકે. 5 નદીઓનો પ્રદેશ એટલે પંજાબ. તો એ પંજાબની પણ વાત. 2 નદીઓનો પ્રદેશ એટલે દોઆબ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા તમે જુઓ, દોઆબ છે, મુખ્ય નદી શાખા નદીઓ વાળું જરાક ભૂસી નાખો અહીંથી. એટલે આ રેડી. તો અહીંયા 2 ભૂમિ ભાગ વચ્ચેનો વિસ્તાર જેને દોઆબ કહેવાય, 5 હોય તો એને પંજાબ તરીકે ઓળખવામાં આવે છે. ભૂપૃષ્ઠના આધારે ભારતના કેટલા ભાગ પડે છે? તો ભૂપૃષ્ઠના આધારે ભારતના 4 ભાગ છે. બરોબર છે. એમાં પહેલું છે ભાબર, બીજું જે છે એ તરાઈ, ત્રીજું બાંગર, ચોથું ખદર. ઓલું ગદર નહીં હો. ઉડ જા કાલે કાવા તેરે મુંહ ખંડ પાવા, ले जा तू संदेशा मेरा मैं सत के जावा, बागों में फिर झूले पड़ गई पक गई मिठिया अमिया, ये छोटी सी जिंदगी ते रात का लमिया लमिया ओ घर आज परदेसी, ओ तेरी मेरी एक जिंदगी पर आजा परदेसी, ओ तेरी मेरी एक जिंदगी. હા, બરોબર છે. આવું સરસ મજાનું છે. હા હા હા, ડીજે પણ આવી ગયું છે. ના ના, સાહિલ સર નથી. 11-12 કોમર્સની અંદર આપણા ધામેલિયા સાહેબ છે, એકાઉન્ટ વિષય ભણાવે છે. તમારા ભાઈ બહેન કોઈ મોટા એની પાસે ભણી ગયા હોય કે યુટ્યુબ ચેનલમાં જોયા હોય તો એમને ખબર હોય. બરોબર છે. હા, ચાલો. હવે બોલાવા નથી, એને ઘણું કામ હોય છે. આ તો આવી ગયા એટલે અહીંયા ધબડ ધબડથી કરવા મળે, બીજા પણ ઢીકા મારવા પડે. બંધ થાવ. ચાલો. સિંધુ નદીથી તીસ્તા નદીની તળેટી એ શિવાલિક તળેટી છે, જે કંકર પથ્થરથી ગોઠવાયેલી છે. એ પાતળી પ્રવાહ સમાંતર જે ભાબર છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે. પહેલું ભાબર, પછી તરાઈ. અને જે વધારે ભીનાશવાળું દલદલીય ગીચ અને વિવિધ મેદાનો છે. મેદાનનો જે જૂનો કાંપ છે એને બાંગર કહેવાય છે, અને જે નવો કાંપ છે એને ખદર કહેવાય છે. જો અહીંયા ધ્યાન રાખવાનું, કાંપ કેવો છે તે જૂનો, કાંપ એટલે બાંગર,
નવો કાંપ એટલે ખદર. એટલે આ 4 વ્યાખ્યા છે, અહીં લખી દઉં હું તમને. પરીક્ષાની અંદર આ વ્યાખ્યા છે આપણને પૂછાય છે. રેડી? ઊંચા હોય પૂરના મેદાનમાં નવો કાંપ એટલે ખદર. અહીં લખી દઉં. આ છે જૂનો કાંપ એટલે બાંગર. અહીંયા નવા. એટલે હવે અહીંયા વાત કરીએ ત્રીજું દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પ એટલે દક્ષિણ ભારતનો ભાગ. ચાલો, દક્ષિણ ભારતની અંદર કેટલા સમુદ્ર છે કોઈ મને કહેશે? ઓકે, 2 જવાબ એક્ઝેક્ટ ખોટો છે. 3. એક બંગાળાની ખાડી, હિન્દ મહાસાગર, અરબ સાગર. થઈ ગયા. અને ઈ ત્રિકોણાકાર, દક્ષિણનો ભાગ એ ત્રિકોણાકારનો છે, ઊંધા ત્રિકોણ જેવો. 600 થી 900 મીટર જેટલી ઊંચાઈ. અને ઉત્તર પૂર્વ ઢોળાવ છે ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા પસાર થાય છે. કે આનો ઢોળાવ એટલે જે બાજુએ પાણી વહેતું જતું હોય એ ભાગ નીચાણ વાળો હોય ને ઢોળાવ તરીકે ઓળખવામાં આવે છે. અને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. 3 બાજુએ સમુદ્ર આવેલો છે એટલે દ્વીપકલ્પ. મેં તમને અહીંયા બહુ પસ્તાથી વાત કરી હતી. 3 બાજુએ સમુદ્ર છે, બરોબર છે. એમાં એક બાજુએ આપણી બાજુ જોઈએ તો અરબ સાગર, નીચે હિન્દ મહાસાગર અને ત્રીજું બંગાળાની ખાડી. થઈ ગયું? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના 2 ભાગ પડે. એક માળવાનો ઉચ્ચ પ્રદેશ છે અને બીજું દખણનો ઉચ્ચ પ્રદેશ છે. આપણે ઓબ્જેક્ટિવની અંદર આ પૂછાય. માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. તો માળવાનો ઉચ્ચ પ્રદેશ શું છે? તો સૌથી પહેલું માળવાનો ઉચ્ચ પ્રદેશ એ આપણને 4 ગુણની અંદર પૂછી શકાતી અગત્યની ટૂંક નોંધ છે. જોકે ફર્સ્ટ એક્ઝામની અંદર જે ચેપ્ટરો હોય એનો ગુણભાર ઓછો હોય છે, એટલે બહુ એમાં તૈયારી ન કરો તો સેકન્ડ એક્ઝામ છે અને વાર્ષિક એક્ઝામના ચેપ્ટરો છે એના ઉપર વધારે મહત્વ આપવું. જો તમને સ્કૂલમાંથી કહી દીધું હોય કે 13મું ને 14મું ચેપ્ટર છે એ પરીક્ષામાં પૂછાવાનું નથી તો ગભરાવાની કોઈ જરૂર નથી, બરોબર છે. 13મું અને 14મું ચેપ્ટર નથી તો તમે કદાચ ચેપ્ટર નથી તો તમે લીવ લઈ શકો છો. જો છે તો ભણો. રેડી? ચાલો, બરોબર દેખાતું હોય, ક્લિયર હોય, ઓકે, ડન ડનાડન. તો આપણે ઓકે, મારે છે મોટા ભાગે હોય જ છે. ચાલો, માળવાનો ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લી પર્વતમાળાની ગિરિમાળામાં છે. અહીંયા વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળામાંનો એક ભાગ છે. દુનિયાની પર્વતીય શ્રેણીમાં જૂનો જે વિસ્તાર છે એ. અને આમાં સૌથી ગુરુ શિખર સૌથી ઊંચું, એની ઊંચાઈ 1722 મીટર. આ વાત ક્યાંની થાય છે? માળવાના ઉચ્ચ પ્રદેશમાં સૌથી ઊંચું શિખર કયું છે? ગુરુ શિખર, એની વાત થાય છે. માળવાના ઉચ્ચ પ્રદેશમાં સૌથી ઊંચું શિખર ગુરુ શિખર, એની વાત થાય છે. અને પછી ચંબલ અને બેતવા ઉત્તર તરફથી આવીને યમુનાને મળતી નદી છે. સોણ નદી છે એ ઉત્તર તરફ વહીને ગંગાને મળે છે. આ નદીઓનું વહેણની દિશા પરથી જાણી શકાય કે આ ઉચ્ચનો ઢાળ ઉત્તર તરફ મધ્યમવર્તીય ઉચ્ચ ભૂમિ. આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહેવાય છે. જો પૂછાય બુંદેલખંડ એટલે શું, તો મધ્યમવર્તીય ઉચ્ચ ભૂમિના પૂર્વ ભાગને બુંદેલખંડ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગની નદીઓ છે જે તે સમુદ્રની અંદર જતી હોય, પણ લુણી નદી અને બનાસ નદી ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી આવે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, સમુદ્રને મળતી નથી. બાકીની બધી જે નદીઓ છે ક્યાંક તો અરબ સાગરને, કેટલીક હિન્દ મહાસાગરને, કેટલીક છે ત્યાં બંગાળાની ખાડીની અંદર મળે છે.
ચેપ્ટર 21 વિશે મેં ચર્ચા કરી દીધી છે, તો અહીંયા ખોટી કોમેન્ટ નહીં કરો પ્લીઝ. અને આખો જે વાત કરવામાં આવે છે તો રાજમહેલની ટેકરીઓ, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા ઉચ્ચ પ્રદેશ એક ભાગ છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીનો ઉચ્ચ પ્રદેશ પણ આમાં સમાવેશ થાય છે. બીજું, આ આખી જે વાત કરવામાં આવે છે ત્યાં ઉચ્ચ પ્રદેશોની વાત કરી છે. આ ભારતની ભૂમિ છે, અલગ અલગ પ્રકારે વહેંચાયેલું છે. બરોબર છે. દખણનો ઉચ્ચ પ્રદેશ, આમાંથી પૂર્વ ઘાટ પૂછાય છે. પૂર્વ ઘાટ ક્યાં આર્યો? જો ઘણી ઓછી ઊંચાઈ ધરાવતો તૂટક ટેકરીઓ કે જેમની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી વધારે છે તે તૂટક શૃંખલા સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશ પૂર્વ સીમા બનાવે છે, તેને પૂર્વ ઘાટ કહેવાય છે. આ ઓબ્જેક્ટિવમાં પૂછાય. બીજું ઓબ્જેક્ટિવમાં શું પૂછાય? સહ્યાદ્રી, કર્ણાટકમાં સહ્યાદ્રી કહેવાય. તમિલનાડુમાં આ ભાગને નીલગિરીના નામથી ઓળખવામાં આવે છે. બરોબર. જેવો જેવો પ્રદેશ હોય છે એ પ્રમાણે ઓબ્જેક્ટિવની અંદર અન્નામલાઈને કાર્બમ ટેકરીઓના નામથી પણ ઓળખવામાં આવે છે. બરોબર, ઓકે. હવે તટીય મેદાનો, દક્ષિણ ભારતની અંદર આપણે અહીંયા દક્ષિણ ભારતમાં આમ જઈએ, અહીંયા કર્ણાટક, કેરળના તો એક બાજુએ આ તટીય મેદાનો હોય છે. રેડી? એમાં દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં કચ્છથી ઓડિશા સુધીની સાંકડી પટ્ટી છે. પશ્ચિમ તથા પૂર્વ મેદાનમાં ફેલાયેલા ગુજરાતની વાત કરીએ તો કેરળ સુધી ફેલાયેલું છે. એ સાંકડું મેદાન છે, ઉબડખાબડ, એટલે ક્યાંક પર્વતો, ક્યાંક વળી સપાટ જમીનો એવું. એને ગોવાથી દક્ષિણમાં એને મલબાર તટ તરીકે ઓળખવામાં આવે છે. મલબાર તટ. અને આ તટીય કિનારાની અંદર સમુદ્ર કિનારાનું પાણી આવે. ઓકે આવતું હોય તો ઓકે લખો. જે લોકોને ઓકે આવતું હોય, બરોબર કમ્પ્લીટ હોય તો. જેને બ્લર આવે છે એ લોકો એક વખત એપ્લિકેશનમાંથી બહાર નીકળી અને અંદર જાઓ અને સાથે સાથે ક્વોલિટીમાં ચેન્જ કરો એટલે આવી જશે મોટા ભાગે. રેડી? ચાલો. સમુદ્ર તળિયે ઊંચકાવથી બનેલી મત્સ્ય પ્રવૃત્તિનો વિકાસ સંયોગ પેદા થાય છે. પશ્ચિમ અને ઉત્તમ કુદરતી બંદરો છે. મુંબઈ, માર્માગોવાનો સમાવેશ થાય. દક્ષિણમાં કેરળ તટનું પશ્ચિમ લેગુન સરોવર તરીકે ઓળખાય છે અને સ્થાનિક ભાષામાં કાયલ તરીકે ઓળખાય છે. કોયલ નહીં હો, કોયલ તો પેલી બોલતી હોય એ પાછી જુદી આવે, એ જરાક પાછું જોવું જોઈએ. પૂર્વનું તટીય મેદાન એ વધારે પહોળું છે. કોના કરતા? પશ્ચિમના તટીય મેદાન કરતા. રેડી? કાવેરી, કૃષ્ણા, ગોદાવરી, મહાનદી જેવા નદીઓનો મુક્ત ત્રિકોણ. મુક્ત ત્રિકોણ એટલે કોઈ એક નદી વહેતી હોય છે, સમજો. કોઈ એક નદી વહેતી હોય અને એના બે ભાગ આમ ફેટાઈ જતા હોય છે, ત્યારે જે વચ્ચેનો ભાગ છે એને કહેવામાં આવે છે મુક્ત ત્રિકોણ પ્રદેશ. અને ઉત્તર સિરકાટ તટ દક્ષિણે આંધ્રપ્રદેશ, તમિલનાડુનો કોરોમંડલ તટથી ઓળખાય છે. તમિલનાડુ વાળું પૂછાય છે. તમિલનાડુ વિસ્તારની અંદર આવેલો આ કિનારો દરિયાનો કોરોમંડલ તટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અગત્યનું છે આ ભાગ. જો આ મલબાર તટ છે, આ કોકણ તટીય વિસ્તાર છે, આ કોરોમંડલ તટીય વિસ્તાર તમિલનાડુમાં. રેડી? અને આજે આડી આડી લીટી દોરેલી છે કિનારાના મેદાનો છે પૂર્વ પશ્ચિમ બાજુ. હવે સમજ પડી ગઈ? નકશાને તમે જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય. રેડી? ચાલો. હવે આગળ દ્વીપ સમૂહ. દ્વીપ સમૂહ એટલે શું? તો કે અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓની વાત અહીંયા કરી છે. દ્વીપ સમૂહ એટલે આ આપણને 2 ગુણની અંદર પરીક્ષામાં પૂછાય છે. 2 ભાગ છે એમ, એક લક્ષદ્વીપ અને બીજું અંદમાન નિકોબાર.
લક્ષદ્વીપ છે એમાં નાના ટાપુઓ છે, કેરળ તટથી થોડે દૂર. એની આકાર ઘોડાની નાળ. ઘોડાની નાળ એટલે શું થાય ખબર? આમ યુ આકારની, યુ આકાર. ગામડામાં રહેતા હોય જોયું હોય, ઘોડાના પગ વ્યવસ્થિત જમીન ઉપર પડે, એ લસરી ન પડે એટલે નીચે પ્લેટ પહેરાવેલી હોય યુ આકારની. જોઈ છે ગણાય? હા, કારણ ઘોડાનો જે તળિયું છે એમાં નકલી નખ હોય છે, નિર્જીવ જેને કહી શકાય, જેમ આપણે નખ ઉગે ને એમ, તો એ રીતે હોય છે. ઓકે. અને અન્ય દ્વીપ સમૂહ બંગાળાની ખાડીમાં આવ્યા છે, જેને આ અંદમાન નિકોબારનો સમૂહ થાય છે. અને અહીંયા આ ટાપુ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા વ્યૂહાત્મક વિશેષતા છે. એટલે ભારતની અંદર કોઈને પ્રવેશ કરવો હોય તો આ ટાપુનો સૌથી પહેલા સામનો કરવો પડે. એ સામનો થઈ જાય ત્યાર પછી જ બધું કામ થાય, ત્યાં સુધી થાય નહીં. આમ ભારતના ભૂપૃષ્ઠમાં આ જુઓ આવી રીતના દ્વીપ સમૂહ હોય, દેખાય છે? ચારેય બાજુ આ પાણી હોય અને વચ્ચે આ જમીન માર્ગ હોય. એવો બીજો અહીંયા, ત્રીજો અહીંયા, ચોથો, આ રીતના અલગ અલગ પ્રકારના દ્વીપ સમૂહો છે એ જોડાયેલા હોય છે. અને અહીંયા ઉત્તર ભારત, આ ઓબ્જેક્ટિવમાં પૂછાય, ઉત્તર ભારતના ફળદ્રુપ કાપનો મેદાન કે જે અનાજનો ભંડાર છે. બરોબર. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ એ ખનિજ સંસાધનથી સમૃદ્ધ છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય. અને ઔદ્યોગિક વિકાસને પણ અહીંયા વેગ મળ્યો છે. જો કે આની પીડીએફ તમને આપીશ એટલે તમે ઝૂમ કરી લેજો એટલે ખ્યાલ આવશે. હા, ખડકો છે આ આપણને પૂછાય છે પરીક્ષામાં. ધોરણ 10 ની અંદર છે, આખું કોષ્ટક છે. આગ્નેય ખડકો, પ્રસ્તર ખડકો ને રૂપાંતરિત ખડકો. કયામાં કયું ખડક આવે છે તે ખાસ કરીને ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર આપણને પૂછાય છે. આ સૌથી પહેલા ખડકો બને છે કેમ એની વાત આપણે અહીંયા કરવાના છે, તો ધ્યાન રાખજો. આગ્નેય ખડકો કોને કહેવાય? આવા આગ્નેય ખડકો એટલે શું? કે જે લાવા હોય, મેઘમાં કહી શકાય, એ ઠંડો થઈ જાય એટલે ખડકોની રચના થાય. જ્વાળામુખી પ્રજ્વલિત થયો હોય, ઠંડો થઈ જાય એટલે ખડક. ખડકનો મિનિંગ થાય પથ્થર. એક તમને બહુ ચોખવટ પાડું, ખડકનો મિનિંગ શું થાય? પથ્થર. રેડી? અને આવા પથ્થરો છે એનું નિર્માણ થાય, જેથી પ્રાથમિક અથવા આદ્ય ખડક કહેવાય. આદ્ય એટલે જેની શરૂઆત કરનારો પહેલો વહેલો ખડક આદ્ય ખડક તરીકે ઓળખાય છે. ઓકે. ભારતની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણ દ્વીપકલ્પના સ્થળોએ રચાય છે. આગ્નેય ખડકોમાં સૌથી વધુ નક્કર હોય. નક્કર એટલે ઝડપથી તોડી ન શકાય. ગ્રેનાઇટ એ અંતઃસ્થળ પ્રકારના ખડકનું ઉદાહરણ છે. એ આ અહીંયા આપણું છે, ઓબ્જેક્ટિવની અંદર આ પૂછાય છે. જે લોકો લીવ લે છે એ લોકોએ બાય કહેવાની જરૂર નથી. તમારે શાંતિથી ભણી લેવાનું છે. મેં તમને કીધું ચેપ્ટર નથી તો નીકળી જાઓ. તમારે જમવા જવું છે નીકળી જાઓ. રેકોર્ડેડ લેક્ચરો આપણા પડ્યા જ રહેવાના છે. બરોબર. એટલે પહેલું આગ્નેય ખડકો છે, પરીક્ષામાં આપણને પૂછાય છે. બીજું છે આ પ્રસ્તર ખડકો, તમને દેખાય છે. પહેલું, પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી ખડકો તૂટે છે અને જળમાં નિક્ષેપણ થાય છે અને તેના સ્તર રચાય છે. આમ ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય અને સર્વપ્રથમ રચાયેલા સૌથી નીચે રહેલા સ્તર ઉપરનું વજન આવતે સ્તર રચાય. અને આવા કાળક્રમે તેમાંથી રચાતા ખડકો તૈયાર થાય છે, જેને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં આવે છે. અને એના ઉદાહરણની વાત કે જીપ્સમ, ચિરોડી. દિવાળીના સમયમાં તમે પેલું રંગકામ કરો છો ઘરે, ચિરોડી કલર હોય છે એ. રેડી? તો આ એ ચૂનાના ખડકો, કોલસો, એ બિહાર અને ઝારખંડ વગેરેમાંથી મળે છે. ઓબ્જેક્ટિવની અંદર આપણને પૂછાય છે. ક્યાંથી મળે છે એની વાત આપણને આપી છે. બરોબર.
પછી આ રૂપાંતરિત ખડકો છે. હવે એનું બંધારણ ને ગુણધર્મ રૂપાંતરિત થઈ જાય એવું છે. આમાં કેવું હોય, ઊંચું તાપમાન અને ખડક સ્તરનું વધારે દબાણ પરિબળ છે એટલે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. હવે એના બંધોને તોડવાય તે ઘણા મુશ્કેલ હોય છે. રાજસ્થાનમાં તમે જુઓ તો જે આરસ પહાડ માર્બલ મળે છે, વાટરધાઇટ એનું ઉત્તમ ઉદાહરણ છે. એને ધીમે ધીમે ઘસી ચળકાટ આપવામાં આવે છે અને પછી તોડવામાં આવે છે. એક સાથે એ તૂટી જતા નથી એટલે છે. તો આ ખનિજોની વાત અહીંયા થઈ. તો આ બધા ખનિજો વિશેની ચર્ચા એ ધોરણ 10 ની અંદર આવશે. આ મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષાની અંદર આપણને પૂછી શકાય તે. બરોબર છે. કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને ખનિજ કહેવાય. આ છે ને ઓબ્જેક્ટિવમાં પૂછાય. એ ઘન પ્રવાહીન વાયુ સ્વરૂપમાં હોઈ શકે. હું તમને એક ઉદાહરણ આપું. હાઇડ્રોજનના 2, ઓક્સિજનનો 1 એટલે આપણે એને કહીએ છીએ પાણી. NaCl એને આપણે કહીએ છીએ મીઠું. પૃથ્વી ઉપર રહો તો એ રહે છે. પૃથ્વીના કોઈ પણ બહારના ભાગમાં જાઓ તો પણ એની અણુસૂત્રતા એ રહે. ઘન પદાર્થ હોય તો એકબીજાના અણુ એકબીજાથી નજીક હોય, પ્રવાહીમાં એકબીજા થોડા થોડા દૂર હોય છે, વાયુમાં તો ખૂબ દૂર હોય છે. બરોબર. તો આ મુદ્દો અહીંયા આપણને આપ્યો છે એટલે એ ઓબ્જેક્ટિવમાં આપણને પૂછાય છે એટલે જરા ધ્યાન રાખવું. હવે ખનિજોનું વર્ગીકરણ આ ધોરણ 10 ની અંદર આવશે. બરોબર છે. ચેપ્ટર નંબર 12 ની અંદર. બરોબર. કિંમતી ધાતુમય ખનિજ, હલકી ધાતુમય, સામાન્ય ઉપયોગ અને મિશ્ર ધાતુ. આ વિજ્ઞાન કરતા સારું છે. કેમ ખબર તમને? સારું શું કામ ખબર? આના માત્ર નામ જ યાદ રાખવાના છે, અણુસૂત્ર યાદ રાખવાના નથી અને એના અણુસૂત્ર આપણને આવતા પણ નથી. પછી અધાતુમય ખનિજ, પહેલું ધાતુમય ખનિજ છે પહેલું, બીજું અધાતુમય ખનિજ છે અને ત્રીજું જે છે એક મિનિટ સંચાલન શક્તિના ઉપયોગમાં કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ ને થોરિયમ. આ છે એ આપણને નકશાની અંદર પૂછ્યા. કોષ્ટક છે ને ખાસ નકશામાં અને ઓબ્જેક્ટિવમાં પૂછાય. મુખ્ય ખનિજ તેલનું ક્ષેત્રીય વિતરણ આપો એમ ન કે, પણ એમ કે ભારતના કયા વિસ્તારમાંથી લોખંડ પર્યાપ્ત થાય છે. ઝારખંડ છે, છત્તીસગઢ છે, આંધ્રપ્રદેશ છે, ગોવા છે, ઓડિશા છે, બિહાર છે. આનું નામ લખવાના. મેંગેનીઝ ક્યાંથી મળે છે તો ઓડિશા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના નામ લખવાના. ખ્યાલ આવી ગયો? એટલે થઈ જશે. એટલે પાઠ્યપુસ્તકમાં આપ્યું છે, જરા તૈયાર કરીને જવાનું છે. જમીન અને તેનું વિતરણ. જમીન કોને કહેવાય? ઓબ્જેક્ટિવની અંદર આપણને આ પૂછે, વોટ્સ ધ મીનિંગ ઓફ સોઇલ? જમીન. તો અહીંયા પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જમીનની અંદર વૃક્ષોને ઉગવાની, અનાજ, ધન ધાન્ય પાકવાની વિવિધ પ્રકારની કેટલી પરિસ્થિતિઓ જોડાયેલી છે અને એ બધી પરિસ્થિતિઓમાંથી તૈયાર થાય છે જમીન. અને આ જમીન નિર્માણની વાત કરવામાં આવે છે. જો આ તો જમીન નિર્માણ કેમ થાય તો કે ખડકોના ખવાણથી ફલિત થાય. ખવાણ એટલે ધોવાણ થતું જાય. જમીન સપાટીની અંદર રહેલા પથ્થરો, ખડકો તૂટે અને આ ભાગમાં તાપમાન પડે, વરસાદ, હિમ એટલે બરફ, હવા, વનસ્પતિ, જીવજંતુનો પરિબળનું ખવાણ થાય, ખડકોનો ભૂકો થાય અને ભૂમિ આવરણ તૈયાર થાય. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી, રજ વગેરે હોય, જેને રેગોલિથ કહેવાય. જોજો, ભૂમિ આવરણના ખડકોમાં નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય એને રેગોલિથ કહેવાય છે. ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. અને પછી ઈ રેગોલિથની અંદર જૈવિક દ્રવ્યો, પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે અને આ જમીનનું નિર્માણની પ્રક્રિયા લાંબા સમય. તમે જુઓ, આપણે અભસારી ને અભિસારી પ્લેટ આ લેક્ચરમાં 13મા પ્રકરણમાં જોઈ ગયા.
કરોડો વર્ષો પહેલા જે ઘટના બની છે એના ફળ સ્વરૂપે જમીન મળી છે. રેડી? અને આ 6 પ્રકારમાં વહેંચે. કાપની જમીન, કાળી જમીન, રેગુર જમીન. ત્રીજું રાતી જમીન, પડખાવ જમીન, લેટેરાઇટ જમીન. પાંચમું પર્વતીય જમીન અને છઠ્ઠું રણ પ્રકારની જમીન. તમારા કાનમાં એક વાત કહી દઉં. આનો નકશો આપણને પૂછાય છે. બરોબર? એટલે સૌથી પહેલા છે આ જમીન. શું નામ છે એનું? કઈ જમીન છે? પૂછાયું હતું. હા, આ નકશાની અંદર. અને કાપની જમીન છે. નકશાનો આપણે લેક્ચર પણ એક લીધેલો છે, જરા જોઈ લેજો. કાપની જમીન મારી દ્રષ્ટિએ 3 ગુણની ટૂંકનોંધની અંદર પૂછાય છે. કાપની જમીન એના 2 ભાગ છે, ખદર અને બાંગર. જો 10મા ધોરણમાં પણ આ બધું આવશે. નવા કાપની જમીન ખદર અને જૂના કાપની જમીન બાંગર, એ પણ આપણે હમણાં ચર્ચા કરી ગયા. નદી ખીણો ઉપરવાસમાં એકંદરે જૂનો કાપ ધરાવતી જમીનને બાંગર કહેવાય. ચીકણી ઘેરા રંગની, ઘેરો એટલે ઘટ્ટ રંગની હોય છે અને ઘણા બધા મોટા વિસ્તારમાં જોવા મળે છે. અને હવે બીજી જે જમીનની વાત કરવામાં આવે તો અહીંયા તમે જુઓ, આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્નતા વાળી જોવા મળે છે અને એના કારણોસર ઘણી ઉપજાઉ હોય છે. ક્યાં જોવા મળે? તો નકશાની અંદર આપણને પૂછાય તો આપણે પંજાબની અંદર, ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, પશ્ચિમ બંગાળમાં દર્શાવી શકીએ કાપની જમીન. આ જે પીળો ભાગ છે તે. એવી રીતે કાળી જમીન, રાતી જમીન તે. એટલે આ તમે એક્ઝામમાં જાઓ એટલે નકશો ફરજિયાતપણે તૈયાર કરી અને જુઓ. આમાંથી એક વિગત તમને 100% પૂછાય છે. રેડી? એક વિગત 100% તમને પૂછાય છે. હા, મેપ. અને બીજું 10મા ધોરણમાં પણ આવે છે, એટલે અત્યારે પ્રેક્ટિસ કરી હોય 10મામાં તકલીફ ના થાય. કાળી જમીન. કાળી જમીનનું બીજું નામ શું છે? મને કોઈ કહેશે? કાળી જમીન છે એનું બીજું નામ શું છે એ મને કોઈ કહે છે? ઓકે, રેગુર જમીન કહેવાય છે. ચીકણી માટી ધરાવતી આખી આ જમીન છે એને કાળી જમીન તરીકે ઓળખાય છે. તમે જોઈ શકો છો. મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક છે. આપણે ત્યાં સરસ મજાના આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં. એ ઉચ્ચ પ્રદેશની આ ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી. કસવાળી એટલે ફળદ્રુપતાનું પ્રમાણ છે એ વધારે જોવા મળે છે. લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે અને કપાસના પાકને અનુકૂળતા હોવાથી એને કપાસની કાળી જમીન તરીકે ઓળખાય. ધ્યાન રાખજો, કપાસની કાળી અથવા તો રેગુર, આ કાળી જમીનની વાત કરી છે. હવે જુઓ, થોડું આગળ જઈશું એટલે રાતી જમીન. રાતીનું પાછું બીજું નામ છે. એક મિનિટ, રાતી ક્યાં ગઈ? રાતી આવ. રાતીનું બીજું નામ છે લાલ જમીન. કેવી જમીન છે? લાલ જમીન, રેડ સોઇલ. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન આવેલી છે. આગ્નેય રૂપાંતરિત ખડકો છે એમાં રાતી કે લાલ જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ બદલાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના કેટલાક ભાગમાં રાતી જમીન જોવા મળે છે. પછી બહુ મસ્તની અને બહુ ઓછા પ્રમાણમાં જોવા મળતી જમીન અને પડખાવ કે લેટેરાઇટ જમીન. માય ડિયર ફ્રેન્ડ, પડખાવ, અહીંયા પડખાવ એનો મિનિંગ થાય ધોવાણ. અતિશય વરસાદ પડે એના કારણે જમીનનું ઉપરનું પડ છે એનું ધોવાણ થાય એટલે ફળદ્રુપતાનું પ્રમાણ ઘટે કે વધારે? કોઈ મને કહેજો.
સર આ પહેલી વાર રાતી જમીન જોઈ ઘટે. યસ યસ યસ. એટલે ઉપરના સ્તરમાં પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરની અંદર જાય એટલે એની જે ફળદ્રુપતા છે એનું પ્રમાણ શું થાય? ઘટે. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીંયા લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો હોય છે. આ પથ્થરોનું ધોવાણથી તે રાતા રંગની થાય છે. કયા? લોહ અને એલ્યુમિનિયમના પથ્થરોથી. અને પહાડી વિસ્તાર કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વના કેટલાક ભાગમાં જોવા મળે છે. રાતી જમીન અને લાલ જમીન તરીકે ઓળખાય છે. અને હવે પર્વતીય જમીન છે, જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર તમે જાઓ એટલે ખબર જ હોય. તમે જુઓ ઢોળાવવાળી જમીન. આ બળદો છે આમ ઉપર બિચારા ચડતા 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 જાય છે. જાય છે હે? જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે છે. જો કે અલગ અલગ સ્થળો ઉપર ભિન્નતા જોવા મળે. શિવાલિક પર્વત શ્રેણીની જમીન ઓછી કસવાળી, અપરિપક્વ. એ રેતાળ જમીન છે. જૈવિક દ્રવ્યનો અભાવ જોવા મળે છે. અને પર્વતીય વિસ્તારની અંદર જોવા મળે. એમાં મેઘાલયમાં પર્વત, અરુણાચલ પ્રદેશના પર્વતીય, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ એની અંદર જોવા મળે છે. એટલે આ પર્વતીય વિસ્તાર છે. આમ તો બહુ ટૂંકનો અગત્યનો પણ નકશાની અંદર ખાસ પૂછી શકાય તો જમ્મુ કાશ્મીરનો જે ભાગ છે એની અંદર તમે બતાવી શકશો નકશાની અંદર. ઓહો, રણ પ્રકારની જમીન. આ જમીન શુષ્ક, અર્ધ શુષ્ક. શુષ્ક એટલે આખું રેતાળ વિસ્તાર સંપૂર્ણ. અર્ધ શુષ્ક એટલે અમુક અમુક ભાગની અંદર. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં જોવા મળે છે. એમાં ક્ષાર કણોનું અધિકતમ પ્રમાણ હોવાથી આ પદાર્થોની ઓછપ જોવા મળે. સિંચાઈની સગવડતાથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. ડેન્જર જમીન હોય છે, ખૂબ સિંચાઈના કારણોસર આ થાય છે. અને મારે એક છેલ્લે વાક્ય કેવું છે માય ડિયર ફ્રેન્ડ, ભગવાન ક્યારેક તમને દુઃખ આપે ને, ઈશ્વર જ્યારે તમને દુઃખ આપે છે ત્યારે એક વસ્તુ યાદ રાખજો કે ભગવાન બીજો દરવાજો ખોલ્યા વગર પહેલો દરવાજો બંધ કરતો નથી. તમને દુઃખ આવે છે તો એ દુઃખને સહન કરો તો બીજો દરવાજો છે સુખનો ખુલે છે. સમય આપણી પાસે છે તો સમયનો દરવાજો છે એ બંધ થઈ જાય, એક્ઝામ જતી રહે પછી કઈ મહત્વનું નથી. અત્યારે સમયનો દરવાજો ખુલ્યો છે તો મહેનત કરી લ્યો, પછી આ સમયનો દરવાજો બંધ થઈ જશે. રેડી? ફરીથી આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા આપશો. રેતાળ અને હેતાળ વસ્તી વિસ્તાર ધરાવતો પ્રદેશ એટલે રાજસ્થાન અને કચ્છ. હો મારી ગુમર છે નખરાળી રે બાઈસા, ગુમર રમવા ને જાસા. એ બાઈસા ગુમર રમવા ને જાસા. પલ્લો લટકે રે બાઈસા, પલ્લો લટકે જરા સા, સીજો હો જર બહાલમાં મારો પલ્લો લટકે. કચ્છમાં પેલું બહુ સરસ આવે ને કે ગજિયો મૂજો ચોણ ચલાણો, ગજિયો મૂજો ચોણ ચલાણો, ઇલ્લાણે બીજુલિયા. આવ ગજિયો તી જૈયા, ગૌ ગજિયો તી જૈયા. બરોબર છે? હા, તો બહુ સરસ. ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય સમાજ જ્ઞાન, જય જય ગરી ગુજરાત. આવજો આવજો આવજો. બબાય બબાય. હા, આમાં હું તમને ડીપીપી આપું છું તો એક જ આપું છું કે સ્વાધ્યાયના પ્રશ્નો. ડીપીપીના સોલ્યુશનમાં સ્વાધ્યાયના પ્રશ્નો જ હોય છે. એટલે કોઈએ એવું નહીં કરવામાં સોલ્યુશન નથી હોય. સોલ્યુશન જાતે કરવાનું છે અને મહેનત કરવાની છે. બરોબર? ઓકે, આવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરી ગુજરાત, જય જય સામાજિક વિજ્ઞાન.